જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ ભજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ને સવારમાં આપણે નાસ્તો કરી લીધો છે, ચા અને પરોઠા. તો મારા વિડીયોમાં બન્યા રહીશું. તો સૌથી પહેલાં વાગી ગયા છે 8:45 અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ જોતા જશો તમે, જોઈ લો છે. ત્યારબાદ તમને ઠાકોરજી બતાડી દો, જોઈ લો નજીકથી છે. ડેકોરેશન જો વાઘા બાઘા બદલાવી દીધા છે, વાંસળી છે, હાર છે, મુગટ છે, પાછળ દશામાનું મૂર્તિ છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, બાજુમાં હનુમાનજી મહારાજ છે તો કે રામના શિષ્ય. અને અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, ઉપર હનુમાન ચાલીસા છે, અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે, અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, વચ્ચે બુદ્ધ ભવાનીમાં છે, બુદ્ધ ભવાનીમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, જોઈ શકો છો તમે, જોઈ લો. અને કાલની વાત કરી તો કે રાજસ્થાન ને પંજાબ, તો ઘણા એવું કહેતા હતા કે ભાઈ પંજાબ જીતી જાય, રાજસ્થાન હારી જાય. તો આપને વિશ્વાસ હતો કે ભાઈ રાજસ્થાન જ જીતે. વિડીયોમાં બન્યા રહીશું. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ઓકે, તો નાસ્તો કરી લીધો તમે? ઓકે. તો બહારનો નજારો જોઈ લો, એક્ઝેક્ટ જોઈ શકો છો, જોઈ લો. અહીંયા આપણા કપડાં ધોવાય છે, તમને જોતા જશો. તો બહારનો નજારો બતાડી દો. અહીંયા કેવું છે તમે જોતા જશો કે લાઈટ જેવો જ પ્રકાશ પડે, ટૂંકમાં જોઈ શકો છો, જોઈ લો. સામે જ લાઈટ છે પણ આપણે બંધ રહી ગઈ છે, અહીંયા સુધી પ્રકાશ પડે એટલે આપણે કોઈ જરૂર નથી લાઈટની. તો વ્યૂની વાત કરી તો કે જોઈ લો, એક નંબર જોઈ શકો છો, ખતરનાક વ્યૂ, આખું બ્લુ આકાશ છે, જોઈ લો, જોઈ શકો છો. અને સામેની વાત કરી તો કે જોઈ શકો છો, ને સામેની વાત કરી તો કે હજી કાંઈ શું છે કે આવ્યા નથી બિલ્ડર, અને જેને સંભાળ્યું એ હજી નથી આવ્યા. તમે જોતા જશો એક્ઝેક્ટ સામેની બિલ્ડિંગ અમારી. અને જોઈ શકો છો આપણા તુલસીજી છે, વેલ છે. જે તે સમયે શું છે કે ગુલાબ વાવ્યું ને ત્યાં બહુ જ આમ મોટું હતું ને શું છે કે આવતા હતા ગુલાબ. અને પછી અમે વિચાર કર્યો કે ભાઈ હવે કાઢવું તો પડશે જ, કેમ કે નથી ગુલાબ આવતા, નથી પાંદડા આવતા, તો કાઢવું જ પડશે. તો વાત એ હતી કે રાજસ્થાનમાંથી સૂર્યવંશી અને જયસ્વાલ, તો સૂર્યવંશીએ માર્યા કંઈક 97 કે 95 એવું જ કંઈક છે, 35 બોલમાં. તો કંઈક ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાનો હતો, તો શું છે કે આઉટ થઈ ગયો. તો વિડીયોમાં બન્યા રહીશું. તો આજની રસોઈ શું છે? ઓકે. ગુવારનું શાક કહી દે છે, ગુવાર બટેટા.
ઓકે, તો નીચે જવાના હો? હા નીચે 10:30 હોય બધા, નીચે 10:30 આવે વૈરામ કામ હોય બધા એટલે મોડા આવે. ઓકે, તો તમને બહારનો નજારો બતાવી દો એક શેડ જોતા જશો. આ આપણું શું છે કે ઝાડવું છે, આમાં શું છે કે મધમાખી છે, પણ શું છે કે અમુક ટાઈમે એક ટાઈમે મેં જોઈ હતી મધમાખી, પછી હવે નથી દેખાતી, તમે જોતા જશો. અને આ આપણું એક્ઝેટ, અને સામેની સાઈડ તમને દેખાતું હશે લીમડો, જોઈ લો છે ઓલા ગ્રીન પડદાની પેલા આવે, જોઈ શકો લીમડો, મીઠો લીમડો. અને સામેની સાઈડ જોઈ લો, જોઈ શકો છો એક્ઝેટ બહારનો નજારો જોઈ લો છે એક્ઝેટ. અને સામેની બિલ્ડિંગ વાત કરીને તો કે ઈ લગભગ તૈયાર થઈ ગયું છે, અને રાતના જો એ લાઈટ કરે ને તો ડેકોરેશન એક નંબર, તો તમે જોતા જશો છે. ત્યારબાદ આપણે સવારની વાત કરીને તો શું છે કે તમે 6 વાગે જુઓ ને તો બહુ જ દિવસ જેવું થઈ જાય, અને એક નંબર વાતાવરણ હોય. તમને એમ લાગે કે ભાઈ અત્યારે કેટલો પવન, અને પછી જુઓ ને તમે 9 વાગ્યા પછી તો પવન નામે નો એક હોય, અને નકરી લૂ જ ફેંકે ગરમ. અને અમારે તો શું છે કે ઓફિસમાં એસી જ નથી હાલતું, તો શું છે કે બધાય બારણા ખુલ્લા રાખો ને તો પછી એ લોકોને કુલિંગ ન આવે એવું થાય. પછી રિપેર વાળાને તો શું છે કે ફોન કર્યો હતો, પણ પછી એક બીજા ભાઈને પૂછ્યું ને કે ભાઈ આવવાના હે કે શું છે, તો કે એ હમણાં તો શું છે કે ફ્રી નથી, બધી જગ્યાએ એસી હોય ને એટલા માટે. જોઈ લ્યો. મજામાં? હારિયા દાળ ભાત શાક રોટલી અથાણું ગુલાનું. અને છાશ કેમ નથી પીતા? છાશ પીસ ને પણ હજી હવે ક્યાં તો બતાડી દો તમારે જમવાનું. હારી વાનું જોઈ જાવ. હારી જો દાળ ભાત હાલો, શાક ખીસ્યું, રોટલી ખીચા ખાઈ. પાપડ, હારી પાપડ અથાણું. અથાણું હાર્યું. ઓકે, સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવી છે. જય હિન્દ, જય ભારત.